જય શ્રી રામ મિત્રો. તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. અનિલભાઈ સિંહોરીએ માયાભાઈ આહિરને ફોન કરીને કહ્યું દેવી સમાજનું અપમાન કર્યું, તમે કેમ? મને એ વિશે અનિલભાઈ અને માયાભાઈએ ચર્ચા કરી. સાંભળો કોલ રેકોર્ડિંગ. हेलो અનિલભાઈ બોલો છો? यस अनिलभाई बात करूँ. માયાભાઈ આહિર બોલું છું ભાઈ. બોલો બોલો સાહેબ. તમારો લેટર મળ્યો, મેં કીધું ભાઈ મને કાંઈ ખબર નથી, તમે ક્યાં શું સાંભળ્યું શું કર્યું. તમારો 2008 નો 2018 નો એક કાર્યક્રમ છે, હા, જેમાં તમે બધા સમાજ વિશે વાત કરો છો, બરાબર? એ બધા સમાજમાં જે લોકોની આવડત છે એની બાબતની આપ વાત કરો છો. જેમાં તમે એવું બોલો છો કે દેવી પૂજક સમાજના છોકરાઓ ગાઢ બોલે છે ને એમનો દેવી ધર્મ છે, એ એમનો ધર્મ છે એમ. ખબર નહીં સાહેબ, હવે કઈ રીતનો સંભળાવો. હું પેલી વાત કરું, બોલાવું હું સંભળાવું. તમે જે બીજું બધું લખ્યું ને મારા ભાઈ, પણ સાંભળો તમે. તમે કેટલું ભણેલા છો ને તમે ચાલી શીખ્યા છો, તમારા બાપુજી પાસે શીખ્યા. તમારા બાપુજી પાસે ઘણું જ હતું, પણ તમે ન શીખી કે તમારા બાપુજી અમને આપી દીધું. આ ચારણ લોકો છે, કડડન ફડડન બોલે છે, તે કેમ બોલે છે? એ બસ એ તમારા બાપુજી ની જીત નહોતી બોલી હતી ને, એ અહીંથી ડાયવર્ટ થઈ ગયા. બ્રાહ્મણ નો દીકરો શ્લોક બોલતો હોય. બોલો. આ હમણાંનો પ્રોગ્રામ છે, જે થોડાક દી પહેલાનો. એ ઘટના અમારા ગામની બાજુમાં ઘટેલી. અને અમે આવ્યા ને ત્યાં છોકરાઓ ત્યાં માગવા બેઠેલા, તમે સાંભળો. અને એ છોકરાઓને એને ગાળું દીધું. મેં કહ્યું કે છોકરા ગાળું બોલતા હતા, એની ઉપર મેં આ કટાક્ષ કરેલો છે. ભાઈ બોલ્યા હોય એટલે તું દેવી છોકરો, એ ક્યારેક હું બોલાવું હોય ને એના ઉપર આધાર હોય. બાકી મારા ભાઈ અમારે યારે સાજીદા તમારા અડધા દેવી પૂજકના છોકરા. મને તો ખબર છે. સાંભળો, હમણાં મૂકો અમારો જો પાડી પડવાનો, બરોબર? એના બાપાનો કારેજમાં મારો પ્રોગ્રામ મેં મફત કર્યો. અમે કોઈ દિવસ રાખતા ન હોય. તમે સાંભળો, અમે બાડી પડવાનો મુકે જ છે દેવી પૂજકનો છોકરો, બરોબર? એના બાપાના કારેજમાં હું મફત પ્રોગ્રામ કરી આવ્યો અને 20,000 રૂપિયા ઉડાડતો આવ્યો. એની કેસેટ મગાવી લો તમે. અને ન્યા દેવી પૂજક નું કેટલું સારું બોલ્યું, એ કેમ તમે નોંધ ન લીધી ક્યારે? કહેવાનો મતલબ પછી તમે સાંભળ્યો, તમારા કેટલા પ્રસંગો મેં લીધેલા છે. અને બાપુની કથા જે આખી ઊભી થઈ ને ભાઈ આ દેવી પૂજક વિશે, એ હું પીઆઈ બસિયા સાહેબ, અમે તુલસી શ્યામના જંગલમાં રાતે બેઠેલા અને તમારા સમાજની મેં આખી ટેકની વાત કરી. કારણ કે મારા ગામમાં તમારા 40 ઘર છે, બરોબર? અને અમે ઈ વાત કરેલી ત્યારે કે ભાઈ એની જે માતાજી પ્રત્યેની શ્રદ્ધા, એની નિષ્ઠા, બરોબર, એ ભલે મેલા ગયેલા હોય પણ એની શ્રદ્ધા આખી અલગ છે. એટલે આ રીતે અમે તો એ રીતે. એટલે સાહેબ હું તો મારા સમાજનો દેવી ધર્મ જાણું છું, બરાબર? હું એજ્યુકેટેડ વ્યક્તિ છું, મને સ્વાભિમાન છે મારા સમાજ પ્રત્યે. તમારા સમાજ પ્રત્યે અમે તમારા કોઈ સમાજનો અમે બોલતા જ હોય ને. અમારા જો તમારા કોઈ દેવગુણના છોકરા અમારા બેનજામાં ઈ જ છે બધા. એ તો મને તો ખબર છે મારા સમાજમાં કઈ કઈ આવડત છે ને કેવું એમનામાં કોહિનૂર પડ્યા છે. મેં તમને કીધું છે અમારા સમાજમાં પડ્યા છે એમ. પણ આ અમારો ધર્મ નથી એમ. ગાળો બોલવી એ અમારા સમાજનો ધર્મ નથી એમ, બરાબર? મને એ વાતની તકલીફ, હું તમને ચોખ્ખું કઉ છું માયાભાઈ, મને એ વાતનું દુઃખ લાગ્યું હતું ખરેખર. એ રાત એ દિવસે એ તમે સાંભળો, એમાં હું થોડું બોલું છું. ત્યાં એ ઘટના ઘટી હતી, તમે સાંભળી લો. એટલે એ બોલાઈ ગયો ભાઈ, છોકરા બોલ્યા છે. તમે એને એ છોકરા ક્યાંક મારેલા, તમે સમજ્યા ને? પ્રોગ્રામ આવ્યા ને ત્યારે હતો ત્યાં, બરોબર? સાહેબ તમે સાચું નહીં માનો, દેવી પૂજક સમાજ શિક્ષણ સમિતિ છે ને, અમે છેલ્લા 5-6 વર્ષથી કાર્યકર છીએ ને સુરેન્દ્રનગરમાં હું પ્રમુખ તરીકે છું. ને વિપિનભાઈ નો કાર્યક્રમ હતો ત્યારે તમે ને કીર્તિદાન ગઢવી સાહેબ ને બધા બેઠા હતા, ત્યારે હું અહીંયા પ્રેસમાં સામે બેઠો હતો તમારી, બરાબર? એટલે હું તમારા આમ નજીકમાં જ છું, એમાં ના નથી. પણ સાહેબ હું જો સ્વાભિમાન માટે હું તમને કઉ છું, જ્યાં મારે તમે સંજયભાઈ રાવલ, પછી સંજયભાઈ ગોરડિયા કહો, પછી તમે દિનકર મહેતા સાહેબ કહો, બધા પાસે મેં માફી મંગાવેલી છે. તમે સાંભળો મને, હું કઈ માફી માંગવાને મતલબ હું કઈ તમને ના દરેકના સમાજ નો હોય જ છે. પણ કહેવાનો મતલબ કે એ વસ્તુ જ મારા માનો
કેટલા લગભગ 1.5 મહિના પહેલાનો જ આ પ્રોગ્રામ છે, ગુંદરણા ગામનો પ્રોગ્રામ. બરોબર. અને ઈ ઘટનાના આધાર ઉપર ખરેખર તમે આ તો બોલાય કે તમે આ મુદ્દો લઈ લીધો, ખરેખર તમારા સમાજ માટે જ હું બોલ્યો. પણ સાહેબ હું એમ કઉ છું કે બોલ્યા તમે સાચું, હું તો કઉ સારું બોલ્યા એમ કઉ છું. બરાબર, આનાથી જાગૃતિ આવશે હું કઉ છું. ના જાગૃતિ બરાબર. એ જાગૃતિમાં જે અંધશ્રદ્ધામાં મારો સમાજ બેસી ગયેલો છે ને, હું એમને કહીશ કે ખરેખર અંધશ્રદ્ધા વાળો આપણો ધર્મ નથી, આપણો ધર્મ આ છે. અનિલભાઈ હું શું કહું કે એટલું બીજું સારું બોલ્યા હોય પણ આ એક શું છે એના પણ હું એ જ કઉ છું કે મને સારું ઘણું બધું બોલે ને, એક નાના એવા પિંચીસની વજહથી અને લાગણી જે ખરેખર સ્વાભિમાન ઘવાય છે ને, ત્યાં એમ થાય કે જિંદગી ધૂળ છે. આ ખોડિયામાં જન્મ આપ્યો છે ને ખરેખર આપણને આત્મહત્યા કરવા માટે જ આપ્યો છે. મારા ભાઈ તમે અમે તમારા કેટલા ઓલામાં સંકળાયેલા તમને ન હોય સાહેબ, મને તો ખબર જ હોય, પણ હું એમ કઉ છું હું સાહેબ હું પોતે એજ્યુકેટેડ છું. મારા કોઈ પણ જિલ્લો મેં બાકી નથી રાખ્યો ફરવામાં. અમારા સમાજના જેટલા મહાનુભાવો એની સાથે કલાકારો હું બધાને જાણતો હોઉં છું. બરાબર. તમને કહેતા હો તો વિડીયો કરીને મોકલી દઉં, સોરી નો મને કોઈ પ્રશ્ન નથી મારા ભાઈ. અને પણ સાહેબ ખરેખર તમે એક વખત તમારો વિડીયો હું તમને અત્યારે તમારા વોટ્સએપ પર ફોરવર્ડ કરું, તમે એક શાંત મનથી એટલું જોજો કે આ એમનો દેવી ધર્મ છે, શબ્દ કેટલો લાગી હવે સાહેબ, એટલું વિચારજો તમે. તમારા કુળદેવી તમે પૂછતા હશો સાહેબ. હવે બોલી ગયા તમે સાંભળો, હજી હું જે કહેવા માંગુ છું સમજતા નથી. એ જે મારે બોલાવું હું કહું જ છું, મને યાદ આવી ગયું, તમે એટલું રેકોર્ડિંગ સંભળાયું ને, હું બોલ્યો મને ખબર જ હોય ને. આ ઘટના ઘટી હતી એટલે મેં કીધું. પણ હું સ્વીકારું છું એ ઘટના ઘટી હતી, પણ એમ કઉ છું કે બોલતા બોલાઈ ગયું છે. બરાબર. મને લાગી આવ્યું છે, મને એમ લાગે છે કે હજી પણ આ વસ્તુ ચાલતી જ આવશે. શું કરવું પડે આનું મને કયો તમે હવે. એવું થોડું કોઈ બીજું કરવાનું મારા ભાઈ. આ મારા પૂરતી હું તમને વાત કરું, બાકી હું કોઈ દિવસ બોલ્યો નથી. બીજા નંબરમાં તમારા સમાજના પ્રસંગો મેં કેજ ઉપર લીધા છે ભાઈ. બરાબર. તમે સાંભળી લો કે એ સાહિલ પ્રસંગ છે બરોબર, પણ બહુ મોટો સમાજ છે સાહેબ. ક્યાંક ને ક્યાંક અમારો સમાજ બધી જગ્યાએ ટચમાં હોય છે, એમ કઉ છું. હોય છે, બધા ટચમાં હોય છે. આ જીગલી અને ખજૂર હતા જે તરુણભાઈ જાની ને ધવલ ડોમડિયા, બંને સાથે વાત કરી હતી. બંને કે અમારે ત્યાં તમારા દેવી પૂજક બેન જ તમારા ઘરના વાસણ સાફ કરવા આવે છે ને આમ કરે છે. બોલાઈ ગયું કે હવે સાહેબ શું કરીએ, અમને ખબર નથી વાઘરી સમાજે છે એ પાછા એમ છટકી ગયા, તો શું કરીએ જાણતો હોય. મારી વાત તમે સાંભળો, અમે તો એવું કઈ કર્યું નથી. અમે તમારો વૃદ્ધાશ્રમ નો પ્રોગ્રામ સુરેન્દ્રનગરમાં તમે તે દિવસ હાજર જ હતા, એનું શિલારોપણ કર્યું તે દી હાજર હતો. અને હજી આ જો હમણાં મેં તમને કીધું ને કે થોડાક જ થયા અને આ પાડી પડવાનો કે સોરી માંડવાનો તમારો પિંકનો છોકરો મુકેશ બરોબર, એના બાપુજીના કારજના દિવસે અમે તમે ત્યાં ઘરે જ પ્રોગ્રામ કર્યો. એટલે એવું અમને દિલમાં કોઈ દી કાંઈ એવું હોય જ નહીં સાહેબ. અને અમારા ગામમાં તમારા 50 ઘર છે, એમાં એક છોકરા એમ કહી દે મને કાળી રાખે જરૂર પડી હોય ને માયાભાઈ નો ઉભા રહ્યો. બધી વાત સાચી તમારી. શું કરી શકાય? રસ્તો કાંઈ નહીં. મને મારી લાગણી દુભાણી છે, સ્વાભિમાન નો વસ્તુ છે આ. હું ચોખ્ખું કહું તમને. મારો દેવી ધર્મ હું માનતો હતો, દેવી ધર્મ મારો કયો છે બરાબર. તમે ગાઢને દેવી ધર્મ અમારો બતાવો છો કેટલી હતી, તમે બધાના વખાણ કરો છો. એ જો તો તમે વિડીયો મેં જોયો છે. ખરેખર એના કરતા ગાઢ દીધી હોત ને તોય મને ગમે તેમ કદાચ, પણ એટલી આમ તમે કટાક્ષ રીતે બોલ્યા છો ને કે લાગી આવ્યું એમ કે આજ માયાભાઈની દિમાગમાં કદાચ અમારા સમાજ વિશે આજ મનમાં હશે એમ, જે આવી ગયું સ્ટેજ ઉપર. મારા ભાઈ હવે તમે એ વાત તમે શીખી છો, બધી વાત સાચી તમારી. અમે અમારા ગામમાં પોલીસ વાત છપાત નથી મારવા દીધી. અમે અમારા ગામનું લઈને અમે બેઠા હોય. સાંભળ્યો અમે રાખતા જ હોઈએ. ભાઈ બોલાઈ ગયો તમને એના વિશે મેં તમને કહું છું કે આ મુદ્દા ઉપર બોલાણું હતું કે ભાઈ છોકરો કાંઈ બોલ્યો તમારે એટલે એવું થયું હતું એટલે એના સંદર્ભમાં છે બોલાઈ ગયું. છતાં સોરી હું તમને કહું છું પછી તો એથી આગળ તો તમે કહો તો વિડીયો સોરી મોકલી દો, પછી તમારી જેવી મરજી. તો તમે એક સંદર્ભમાં વિડીયોનું મન કરી દો, વાંધો નહીં.
કે મારે તો એક સંદર્ભમાં આવી રીતે બોલ્યો હતો દેવપૂજક સમાજ શિક્ષણ સમિતિમાં અનિલભાઈ મને દુઃખ લાગ્યું છે તો હું તમારા સમાજનો છું મને તમે જે હકીકત છે એ બોલાવી હતી તમ તાર મને કશો વાંધો નહીં મને વિડીયો કરી દો. હા કરી દો બરાબર હું મારો વોટ્સએપ નંબર મૂકી તમને. બાકી સાહેબ તમને કીધું તમે જો એ છોકરાઓને એને પૂછો બીજા નંબરમાં અમારે રાજ્યો બધા ધ્યાન વગાડે એ છોકરાઓને કહો. પણ સાહેબ હું જાણું છું બધા મને મારા સમાજના બધા કલાકારની મને ખબર છે કઈ કઈ જગ્યા કલા કઈ આવડત છે. જો એક તમને બીજી વાત કરું પણ એ આવડત અલગ છે ને ગાળો બોલવાની આવડત અલગ છે. હું અત્યારે તમારી સાથે વાત કરું છું મેં હજી અપશબ્દ કઈ હું આપની સાથે તમને લાગ્યું નથી કે એ કદાચ તમે કીધું એ મારો ધર્મ છે એ શબ્દ હું બોલ્યો નથી. હું પ્રેમથી હજી વાત કરું છું. બરાબર જ વાત કરું અનિલભાઈ સામેથી ફોન કર્યો નથી તમે એ વાત કરો પણ હું તો પછી ભાઈ રહેવા દો સામેથી ફોન કર્યો એટલે હું એમ નથી બોલતો હું રાજા થઈ ગયો કે મેં સોગોદ નોટિસ લખી છે બરાબર સાંભળો એ ચર્ચાનો મુદ્દો જ નથી મેં તમને ચોખ્ખું એ બોલાઈ ગયું મેં તમે કયા ભેગું મેં કીધું કે હમણાં જે બોલાઈ ગયું છે બરોબર. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.